મહેસાણાના વિજાપુરમાં રાત્રે 6 ઇંચ વરસાદ પડ્યો। વિજાપુરમાં ભારે વરસાદના કારણે પાણી જ પાણી। વિજાપુરના નીચાણવાળા વિસ્તારો પાણી થયા। સર્વત્ર વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છે। વિજાપુરના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। 6 ઇંચ વરસાદ વિજાપુરમાં પડ્યો છે। વરસાદે વિરામ લીધો છે, છતાં પણ વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। મહેસાણાના વિજાપુરમાં 7 ઇંચ વરસાદ પડ્યો। વિજાપુરમાં અનેક જગ્યાએ પાણી જ પાણી। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો આ વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરેલી છે। આજ વરસાદી પાણી ભરાવાના કારણે હાલાકી લોકો ભોગવી રહ્યા છે। લોકોને વાહનો ચલાવવામાં પણ મુશ્કેલી થઈ રહી છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે અનેક વાહનો પણ આ વરસાદી પાણી ભરાવાના કારણે ફસાયેલા છે। મહેસાણાના વિજાપુરમાં ધોધમાર વરસાદ। મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। વાતાવરણમાં ઠંડક પણ પ્રસરેલી છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મહેસાણા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે છે ખાસ વરસાદ જે છે જોવા મળી રહ્યો છે। વાત કરીએ તો વિજાપુરની અંદર સવારે 4 થી 6.5 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો હતો ને જેના કારણે ઠેર ઠેર પાણી ભરાતા આપ જોઈ શકો છો કે આ જે મુખ્ય વિસનગરથી વિજાપુરને જોડતો રોડ છે ત્યાં રોડ ઉપર પાણી હાલમાં જોવા મળી રહ્યા છે। જે નાળા હતા એમાં પણ પાણી ભરાઈ ગયું છે, પરંતુ હાલમાં પાણી ચોક્કસથી ઓસરી રહ્યા છે, પરંતુ વાહન ચાલકો જે છે મુશ્કેલીનો સામનો ક્યાંક ને ક્યાંક કરી રહ્યા છે। આપણી સાથે જે સ્થાનિક તેમની સાથે વાત કરીશું। વડીલ વરસાદ ખાબક્યો 6.5 ઇંચ જેટલો વરસાદ, કેવી મુસીબતોનો સામનો કરી રહ્યા છે? રાત્રે સારી રાત જાગવું પડે છે અમારે, અને છોકરાને નિશાળમાં સ્કૂલમાં જવાની તકલીફ પડી જ ગઈ છે। હવે પાણી કેવો ભરાવી જાય? પાણી અમારા ઘરમાં અંદર બેસી ગયું હતું રાત્રે તો। પાણી જબ્બર ભરી ગયું છે। શું કરીએ અમે, હું કરીએ મળી ગયા કે ઉઠી છે પાણી આવામાં જવાની જગ્યા જ નહીં હોય જવાની। પાણીની કોઈ નિકાલની વ્યવસ્થા છે કે કેમ? નહીં, પાણી નિકાલ જ નહીં આવ્યો કઈ। હવે થોડો વરસાદ પડશે ફેર પાછું આગળ એટલે પાણી આવી જાય। સ્થાનિકો કે જેઓ ચોક્કસથી જણાવી રહ્યા છે કે ખાસ વાત કરીએ તો પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે વિજાપુરમાં ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે, અને જેના કારણે સ્થાનિકો જે છે, રહીશો છે, વાહન ચાલકો છે, તમામ જે છે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, વિજાપુર, મહેસાણા। મહેસાણાના સતલાસના ધરોઈ ડેમમાં પાણીની આવક। વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ છે। ઉપરવાસમાં સારા વરસાદને લઈ ધરોઈ ડેમમાં પાણીની આવક વધી। ધરોઈમાં પાણીની આવક 59,166 ક્યુસેક નોંધાઈ છે। ધરોઈની જળ સપાટી 610.29 ફૂટ પહોંચી। જળ સપાટીમાં 2 ફૂટનો વધારો થયો છે। પાણીનો જથ્થો 59.59% છે।